ધાનેરા પોલીસને મળી ડબલ સફળતા। નેનાવા ચેકપોસ્ટ પર વિદેશી દારૂની 4632 બોટલ સાથે કુલ 30,30,233નો મુદ્દામાલ જપ્ત, 3 ઇસમોની ધરપકડ। ધાનેરા પોલીસને ગેરકાયદેસર દારૂની રોકથામમાં આજે ડબલ સફળતા મળી છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન 2 અલગ અલગ વાહનમાંથી કુલ 4632 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ તથા 2 ગાડીઓ સહિત કુલ મુદ્દામાલ 30,30,233 જપ્ત કરી 3 ઇસમોને ઝડપી લેવાયા। પ્રથમ કાર્યવાહીમાં ટાટા ગાડી વિદેશી દારૂની 2400 બોટલ સાથે કુલ 19,72,944 મુદ્દામાલ સાથે ગેરકાયદેસર તેમજ વગર પાસ પરમિટ દારૂ પરિવહન બદલ કાર્યવાહી કરવામાં આવી, જ્યારે બીજી કાર્યવાહીમાં હાઈવેમાંથી વિદેશી દારૂની 2,232 બોટલ કુલ મુદ્દામાલ સાથે 10,57,289 ગેરકાયદેસર અને પરમિટ વગર દારૂ લઈ જતા ઝડપાયો હતો। આમ બંને કાર્યવાહીમાં વિદેશી દારૂની બોટલ 4,632 સાથે કુલ મુદ્દામાલ 30,30,233 મુદ્દામાલ સાથે કુલ 3 ઇસમોને જેલ હવાલે કર્યા હતા। આ અંગે ધાનેરા પોલીસે બંને કિસ્સામાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્યાર સુધીની સૌથી અસરકારક સંયુક્ત કાર્યવાહી ગણાવી શકાય એવી ડબલ સફળતા ધાનેરા પોલીસને મળી છે। ઇકબાલ મેમણ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ધાનેરા।